वो भी उसकी तरह बैठ के है। बोलो બહુ મસ્ત લાગે શું રીંગણ કી બેસન શાક ખાતા શીખીશ તાણામાં હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો સવારના 7:15 વાગી ગયા છે અને અહીંયા આપણે જુઓ તમે તો કહેવાય ને અત્યારે આપણે શું હોય ચા નાસ્તાની તૈયારી થઈ ગઈ હોય તો અમારા હોમ મિનિસ્ટર શું કરે છે પૂછી લઈએ. જય સોમનાથ. જય સોમનાથ. છે મિત્રો જો તો આવી ગયા બધા નાસ્તો કરવા માટે. પંખો કરો ફટાફટ, પંખો કરો, ગરમી ફૂલ હે. જોઈ લો પાલો બદલી ગયો, મોટો દહીં પાલો આવી ગયો. પહા બે રોટલી ને પાલો ને પછી કે દુખાય. ઠીક છે જે હોય. ચલો મિત્રો ખાઈ પી રહેવાનું શાંતિથી, ખોટી ઉપાધિ નહીં કરવાની. અમારે જગમાં જતો રહ્યો બાથરૂમમાં સીધો. હવે આવીને બોલશે જય સોમનાથ બોલવું હોય તો ના કહીને એવું બધું એનું. બાકી એવું એટલું થોડું ઘણું કહેવાય ને, પ્રેશર જેવું હોય ને. હાલ પ્રેશર હતું હે તો જય સોમનાથ. ઠીક છે. હા વાત સાચી હતી, વાત તો થઈ હતી, વાત ચિંતા તો થઈ હતી કે હજુ આયા નહીં, આવશે કે નહીં આવે. મેં દાડો બગાડું કે શું કરું કયો? શું દાડો બગાડો? તમે ફોન કરે ભાઈ અમારે જો ટાઈમ થઈ ગયો ભાઈ, ટાઈમ થી ઓલું ના હોય. મારે ટાઈમ ના પાબંદી માણસ અહીંયા જગ્યા સમય પ્રમાણે નોકરી જવું પડે ને, તો પછી કેડી દુખવા માંડી. ઠીક છે ચલો જય ભોલે. ઠીક છે મિત્રો તો ચલો જઈએ ઓફિસ, મળીએ સાંજે. બાય, ટેક કેર. 8 hours later. વરસાદ આવશે કે નહીં? હે આવશે ખરો વરસાદ? આ બાજુ કઈ નહીં પણ આ બાજુ હોય છે. કઈ બાજુ હોય? હે કોને ઉભો કરો હોય? કેમ ઉભો કરો હોય? હા હા પાકી જઈ હેઠી પડી. પેલા વાદળા જેવા મસ્ત છે. નહીં લાગો પેલા જેવા જોરદાર જો. એ વાદળા મસ્ત લાગે બાકી. ચાલો તો મિત્રો જો અહીંયા તો આવું છે, રમો છે ત્રણે ત્રણ એક મોબાઈલ જોવો છે. હવે જોઈએ અમારો હોમ મિનિસ્ટર શું કરે છે. બરોબર, રસોઈમાં કેળા વેડા ખાઈ લીધા છે ફર્સ્ટ ક્લાસ. અને હવે જો અહીંયા તો અમારા ડિસ્કશન ચાલુ, ગમે એનો ફોન હોય. પણ ભરત આઈને તોય કેવું કરતા હતા બોલ. ઠીક છે મિત્રો તો જો જમવાની શરૂઆત થઈ ગઈ છે. રીંગણાનું સબ્જી બની રહ્યું છે અને અત્યારે હાલ જો તો ફોન પર વાતો થઈ રહી છે. અમારા એક સાડી થાય એમની જોડે, તો ડિસ્કશન ચાલે છે લાંબી, એટલે આપણે જો વ્લોગમાં છે મિત્રો બના રહેજો વ્લોગમાં એન્ડ સુધી. તો પાછું બેસી જશે કે એટલે કંઈક લઈને બેસી જાય, પણ એ શું કરવાનું એ કંઈ ખબર હોય નહીં. શીનું લઈને બેઠો? 1 થી 10 ના ઘડિયા. પેલી ગાડી હજી બાપા ખાયા ને તો બીડી આલો મંડી જેલી કે પેલા બીડી પી લ્યો ખાઈ ભેરું ખાઈ લે હાથે રાથે એનું આઠું ખાઈ લે એમનું. પણ પછી હજુ ખાઈએ નહીં ત્યાં હજુ પણ ખાતા છે ને બીડી આલે કે પેલા બીડી પી લ્યો હારે હારે કે એ હારે શું રીંગણ કી બેસન રીંગણ કી સબ્જી હા ફટાફટ રોટલો બનાવી દો. મને ના ભાવે એ બધું હરખું જ બનાવે. એમાં રીંગણ કી સબ્જીમાં રીંગણ કી સબ્જી બનાવી એમાં શું બનાવું? વેજ ભણવાના હતા તે તો હાથે તો હે મીઠું મરચું નાખીને બધું મીઠું મરચું રેડી જોવાય. તું ખબર અમે કોઈ દી અમે શિકાયત કરી? અમે આખી મેકીને ખાઈ નહીં લેતા. દુખવાય મંડી પાછું. કેળું થોડુંક જાય પછી દુઃખ વજન કરી ગયો કેળું. ખીચડી એમાં બરું બરું હોય. એ ચોટાડવી થોડી ઢીલી જશે છે. બરોબર, છાપો કાઢો ને રોટલા બનાવતા. સરસ સરસ. જો રીંગણાનો વઘાર થવા માંડ્યો, 3 ભરી તેલ નાખ્યું છે. તેલ ના પડી પણ તેલનો તો ચીક્કો બોલે. શાક ખાતા શીખીશ તાણામાં જમવા બેસી ગયા છીએ અને હવે અમારે જગદીમાલને રીંગણાનું શાક ભાવતું નથી
તો લોચાવાળો કેસ થઈ ગયો તો એની મમ્મી એને વઢશે બરોબર ને હા બટર રીંગણા ખાવાની હા ચમ નહીં ભાવતા બધું ખાવું પડે પૌષ્ટિક આહાર ખાવો પડે ચેવો બાદશો નહીં હાલે સીધું બે તું ચિંતન તું આગળ બે જાય નહીં બાય ચાલો મેં તો જમવાનું થઈ ગયું તૈયાર થોડી તડાફડી થઈ જાય પણ ચાલશે હવે તો બધું ચાલે જ રાખવાનું તો જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે રેડી હે પંખો મિનિસ્ટર પંખો 5 મિનિટ નહીં રહેવાતું ચલો મિત્રો બહુ ગરમી છે પંખો બી રહેવાતું નથી જો અમારે બેગમાં લાવવાનો ફૂલ પંખો કરવા રહ્યો ઠીક છે ચાલો જમી લઈએ પછી મળ્યા બરોબર हम जब भी आते हैं तो इसको इसके साथ खेलना होता है बोलो रजवाड़ी चाय वाला वो भी उसकी तरह बैठ गया ये नहीं घोड़े शाम टू शाम बैठ तो हाथ हाथ ओली बाजू बोलो हाथ रेडी हो कंप्लीट शाम टू शाम લઈ આવવાની ચાલો કેવો ખબરો મુકેશ કા સ્કૂલા શું હાઈ સ્કૂલા રેડી ભાઈ હજુ ડોરા છે પાટકો સીધો પકડ કેવું લાગ્યો હાઈ સ્કૂલો બહુ મસ્ત લાગ્યું જોરદાર હતું પ્રતિકને પૂછ્યું હાલો ચાલો ખાવાની એવી મજા આવી ચાલ્યો નાવા હે ખાડો થઈને આવ્યો તો પાછો નાય કેવી મજા આવી તાર માન પૂછ્યો કેટલા વાર ખાધો ગુરુ આપણે 50 વાળો દો વાળો 40 વાળો 40 રૂપિયા કા મુકેશ કા આઈસ ગોલા અંદર હું હતું તૂટી ફૂટી એવું કઈ દેખાય કઈ નહીં બરફ ના કલર પણ મને મસ્ત મેં કલર પીધો સાચી વાત હે ખાલી ચાલો રૂપિયા એટલું કઈ ચોકલેટી કલર અને આમ કહેવાય ને 4 જણા જેવા ને તો 160 રૂપિયા થાય મસ્ત ગોલા હતા તા મમ્મી આવી હોય ને તો 2 ગોરા ખાઈ જાય બાય હું તો ખાઈ દઉં ઠીક છે મિત્રો તો જો હું પ્રતિક ચાલવા જતા ને ફર્સ્ટ ક્લાસ આઈસ ગોલા ખાઈને આયા મેં તો નહીં ખાધો મેં નહીં ખાધો પણ ખાલી પ્રતિકે ખાધો કારણ કે આપણે એક પ્રતિક એક જ ખાધો કારણ કે મને તો મેં કીધું મેં ખાધો ખરો પણ પછી લઈને ઓલો કલર નતો પીવો મને કલર પીવો તો કલર તમે પી જાવ કે તો મેં પીધો તો જોરદાર લાગે મેં કીધું ભાઈ ભાઈ આખો ગોરો ખાધો હોય તો ચઈ જવા પડે હા તો ભાઈ જો જે માણસ પ્રતિક જે ચાલવા જાય જે પગ દુખાડે એના માટે હોય હે તો પછી તમારા પગ ના દુખાડો હોય તો અમે શું કરીએ કે વાત સાચી ખોટી તો પછી એટલે તો હાલવા જ્યો તો અને તાર મમ્મીએ સૈંતીમ જ મોકલ્યો હતો કે 2 ના મોકલીશ તો વધારે ખર્ચો થશે નહીં એટલે તને તીમાં ના પાડે ત્યાં તને ના કે એને સાઈડ મોકલ્યો જા જવું એને આવું હારે આવું હે હા એને રસકોલો હા એવું નતું એના કઈ ખાવતું એટલે કે હવે આને બહુ ખાધું નહીં ને કઈ હા એટલે કે જવા દે હું છે લે બસ એમાં ચા એમાં ચા એવું આવ્યું કઈ હે बाबू चलो बाबू मेरा फर्स्ट क्लास तैयार हो गया तो गाइस देखो आगे गया 9:15 तो આપણે આ વિડિયોનો અહીંયા જ એન્ડ કરીશું કેવો લાગ્યો વિડિયો જરૂરથી બતાવજો મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ ટેક કેર બાપા